સુરતના ડિંડોલીમાં જમવા જેવી નજીવી બાબતે થયેલી સામાન્ય બોલાચાલી લોહિયાર બની હતી અને માથાભારે ગુસ્સીટોક આરોપી પ્રવીણ આંબાની ચપ્પુના ઘા મારી તેના જ મિત્ર ભૂષણ પાટીલે સાગરીતો સાથે મળી હત્યા કર્યાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ ડિંડોલી પોલીસે તરત તપાસ હાથ ધરી હત્યારા ભૂષણ પાટીલ સહિત ત્રણને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતના ડિંડોલીના નવાગામ લક્ષ્મણનગર વિસ્તારમાં ગત તારીખ 30મી જુલાઈએ મોડી રાત્રે જમ્મુની બાબતે પ્રવીણ ઉર્ફે આંબા શિરસાટ અને ભૂષણ ઉર્ફે બબલુ પાટીલ વચ્ચે બોલાચાલી થઈ હતી. તકરાર ઉગ્ર બનતા ભૂષણ પાટીલે તેના સાગરીતોએ પ્રવીણ આંબા પર ચપ્પુ વડે ગળા તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઊભો કરી નાખ્યો હતો, જેમાં તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને પોલીસ ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી છે. સુરત પોલીસ કમિશનર બામાંગ જામીન અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોયલની સૂચના લઈને ડિંડોલી પીઆઈ PL વાઘેલા તથા સેકન્ડ પીઆઈ JM ખાંટની ટીમ PSI LH મસાણી સાથે તપાસમાં જોડાઈ હતી, જેમાં ડિંડોલી પોલીસે વુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર ગણતરીના કલાકોમાં જ મુખ્ય હત્યારા મિત્ર ભૂષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ, તેના સાગરીતો પ્રિતેશ ઉર્ફે ભૈયા રાવણ પાટીલ તથા વિધિપ્રકાશ ઉર્ફે ચંદન ઉદયરાજ મિશ્રાને રાઉન્ડ અપ કરી ઝડપી પાડવામાં આવ્યા છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી ભૂષણ પાટીલ સામે અગાઉ હત્યાના પ્રયાસ, લૂંટ, દારૂબંધી સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે મૃતક પ્રવીણ આંબા પર પણ અનેક ગુનાઓ નોંધાયા હોય સાથે તેના પર ગુસ્સી ટોકનો પણ ગુનો નોંધાયો હતો. હાલ આ મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.